જોગાસર તળાવનું 4 કરોડથી વધુ ખર્ચના કિંમતે જે રીડેવલપમેન્ટ થયું એનું લોકાર્પણ થયું અને 6 કરોડ અને 35 લાખથી વધુ ખર્ચના સ્વચ્છતા મિશનના અનુસંધાનના નવા કામોના ખાતમુહૂર્ત થયા છે. માનનીય દર્શનાબેન વાઘેલા શહેરી વિકાસ મંત્રીના હસ્તે લોકાર્પણ થયા. આખું ધાંગધ્રા નગરપાલિકા અને આખું ગામ આજે ઉમટું હતું અને બહુ સારા વાતાવરણમાં માનનીય આઈ કે જાડેજા સાહેબ, ચંદુભાઈ સિહોરા સાહેબ, અમારા પ્રમુખ કુલદીપસિંહ સૌએ આ કાર્યક્રમને સારી રીતે સંપન્ન કર્યો છે. આગામી દિવસોમાં ગ્રામ્યના મોટા ભાગના વિસ્તારો માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત હતી. મોટા ભાગના રિસર્ફેસિંગના કામો પૂરા થયા છે અને જેટલા પણ બાકી હતા જે આગામી 5 વર્ષમાં નહોતા થયેલા એની પણ છેલ્લી અત્યારે 15 કરોડની મંજૂરીની અંતિમ તબક્કામાં છે. એટલે આ મંજૂરી આવતા બધા રિસર્ફેસના કામો પૂરા થશે અને વિકાસની સતત ચાલતી પ્રક્રિયા હોય છે. એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બહુ પૈસા આપે છે અને બહુ વિકાસ સ્પીડથી થઈ રહ્યો છે. ધ્રાંગધ્રા ખાતે પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના હસ્તે 10.35 કરોડના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત. મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા ધ્રાંગધ્રા નગરપાલિકા બ માંથી અ વર્ગમાં સમાવેશ થતા હવે ગ્રાન્ટના વધારા સાથે રાજ્યની બેસ્ટ નગરપાલિકા બનવા તરફ અગ્રેસર થશે. સરકાર દ્વારા કરોડોના ખર્ચે તૈયાર થયેલી જાહેર મિલકતોને નગરજનોએ પોતાના ઘરની ચીજવસ્તુઓની જેમ જાળવવી જોઈએ. જોગાસર તળાવનું નવું સ્વરૂપ સ્વર્ગાપુરી જેવો દિવ્ય અહેસાસ કરાવે છે. હવે 42 કરોડના ખર્ચે ઐતિહાસિક માનસરોવર તળાવનું પણ નવીનીકરણ કરવામાં આવશે. સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા. ધ્રાંગધ્રા શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવાના હેતુ સાથે પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જોગાસર તળાવ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ ધ્રાંગધ્રા શહેર માટે કરોડો રૂપિયાના વિકાસકામોની ભેટ આપી જનસુખાકારીમાં વધારો કર્યો હતો. લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે મહારાજા રણમલસિંહજીએ જનકલ્યાણના ઉમદા હેતુથી નિર્મિત આ ઐતિહાસિક તળાવનું નગરપાલિકા દ્વારા જે સુંદર નવીનીકરણ કરાયું છે તે પ્રશંસનીય છે. હવે જોગાસર તળાવ નગરજનો માટે આસ્થા અને મનોરંજનનું સંગમસ્થાન બનશે, જ્યાં લોકો ગણપતિ દાદાના દર્શન સાથે શાંતિ અને આનંદની પળો માણી શકશે. વધુમાં તેમણે કેનાલ પર નવો રોડ અને ગ્રીનરી સાથેના વોકવેના આયોજનની પણ મહત્વની વિગતો આપી હતી. ધ્રાંગધ્રાની પાયાની સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે ધ્રાંગધ્રા નગરપાલિકા હવે બ વર્ગમાંથી અ વર્ગમાં ઉન્નત થઈ છે, જેના પરિણામે આગામી સમયમાં વિકાસ કામો માટે વધુ ગ્રાન્ટ પ્રાપ્ત થશે. તેમણે નોંધ્યું હતું કે અન્ય વિસ્તારોમાં પાણીની તંગી વચ્ચે પણ અહીંનો નિયમિત પાણી પુરવઠો અને મજબૂત આરસીસી રસ્તાઓનું નેટવર્ક શહેરને રાજ્યની બેસ્ટ નગરપાલિકા બનાવવાની દિશામાં અગ્રેસર કરે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર નવા પ્રોજેક્ટ્સ માટે આર્થિક સહાય પૂરી પાડવા તત્પર હોવાનું જણાવતા મંત્રીશ્રીએ ખાતરી આપી હતી કે ધ્રાંગધ્રાના વિકાસની તમામ રજૂઆતોને યોગ્ય મંજૂરી અપાવવા તેઓ પૂરતા પ્રયત્નો કરશે. અંતમાં તેમણે નગરજનોને નૈતિક અપીલ કરતા કહ્યું હતું કે કરોડોના ખર્ચે નિર્મિત જાહેર મિલકતોની જાળવણી કરવી એ સૌની ફરજ છે. ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને આ સુંદર વાતાવરણનો લાભ લઈ સ્વાસ્થ્ય સુધારવા તેમણે અનુરોધ કર્યો હતો. આ તકે સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાએ જોગાસર તળાવના ભવ્ય સ્વરૂપની પ્રશંસા કરતા કહ્યું હતું કે નગરપાલિકાના શાસકોની મહેનતને પરિણામે અહીં બેસીને કોઈ સ્વર્ગાપુરી માં બેઠા હોય તેવો દિવ્ય અહેસાસ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રભારી મંત્રીશ્રીના પ્રયત્નોથી ધ્રાંગધ્રાના અન્ય ઐતિહાસિક માનસરોવર તળાવના નવીનીકરણ માટે પણ રૂ. 42 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. તેમણે નગરજનોને કરોડોના ખર્ચે બનેલી આ જાહેર મિલકતોને પોતાની સમજીને તેની જાળવણી કરવા અને સ્વચ્છતા જાળવવા નૈતિક અપીલ કરી હતી. ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાએ આગામી વિકાસ કાર્યોની વિગતો આપતા કહ્યું કે જોગાસર તળાવથી જડેશ્વર મંદિર સુધીના ખુલ્લા નાળાને બંધ કરી ત્યાં 2 કિલોમીટર લાંબો વોકવે અને વૃક્ષારોપણ સાથેનો સુંદર રસ્તો બનાવવાનું આયોજન છે. તેમણે મધ્યપ્રદેશના પ્લાસ્ટિક મુક્ત ગામનું ઉદાહરણ આપી નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે અમૃત 2.0 યોજના અંતર્ગત અંદાજે 4 કરોડના ખર્ચે નવનિર્મિત જોગાસર તળાવ અને ગાર્ડન ડેવલપમેન્ટના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવતર પ્રકલ્પથી શહેરના હાર્દ સમાન જોગાસર તળાવ હવે પ્રવાસન અને પર્યાવરણની દ્રષ્ટિએ આકર્ષણનું કેન્દ્ર બનશે, જેનો સીધો લાભ સ્થાનિક નાગરિકોને મળશે. લોકાર્પણની સાથે સાથે મંત્રીશ્રીએ ધ્રાંગધ્રા શહેરની પાયાની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે ખાતમુહૂર્ત પણ કર્યા હતા. સ્વચ્છ ભારત મિશન અને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજે 6.35 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામો પૂર્ણ થતાં શહેરની સ્વચ્છતા અને માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. આ લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કે જાડેજા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરતાં કહ્યું હતું કે અંદાજે 200 વર્ષ જૂના આ ઐતિહાસિક તળાવનો જીર્ણોદ્ધાર શહેરની સુંદરતામાં મોરપીંછ સમાન છે. તેમણે પ્રાચીન સ્થાપત્ય અને વજીર જાડેજા શ્રી વખતસિંહજીની કુશળતાનો ઉલ્લેખ કરી ભવ્ય વારસાની યાદ અપાવી હતી. આ ગરિમામય કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા, કારોબારી ચેરમેન શ્રીમતી પૂજાબેન જાદવ, ચીફ ઓફિસર શ્રી મંટિલ કુમાર પટેલ સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ તેમજ નગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, સુધરાઈ સભ્યો અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે 11 વાગે શાયલામાં જે વિકાસના તાલુકાઓ છે એના જે આયોજન એના વિકાસના કયા દરેક અધિકારી પોતાના ડિપાર્ટમેન્ટમાં શું કામ કરે છે, કેટલી ગ્રાન્ટ વપરાય છે, કેટલી બાકી નવું આયોજન શું છે એની પ્લાનિંગની એક મિટિંગ રાખી અને એ મિટિંગ બાદ હું સુરેન્દ્રનગર ગઈ. સુરેન્દ્રનગર પણ અમારા શહેરી પ્રમુખ સાથે પાર્ટીની ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ અહીંયા આવી અને અહીંયા જે અમારું તળાવ છે 4 કરોડના ખર્ચે વિકાસમ તળાવનું આજે ઉદ્ઘાટન છે. ઉદ્ઘાટનમાં અમારા કે જાડેજા સાહેબ છે, અમારા સાંસદ વિકાસભાઈ છે, પ્રમુખ અમારા કુલદીપભાઈ છે, તો બધાના પ્રયત્ન આજે સુંદર જે તળાવ છે એનું લોકાર્પણ અમે કર્યું છે. 4 કરોડના ખર્ચે આ તળાવ હું એ વાત જરૂર કહીશ કે આ નગરપાલિકા એ 2 વર્ગની નગરપાલિકા હતી, અત્યારે અવર્ગની બની છે. એના કારણે અમારા શહેરી વિકાસ પણ ખૂબ સારી ગ્રાન્ટ પણ મળે છે અને વિકાસના કામ માટે ગુજરાત સરકાર ક્યારે પણ કોઈ કામ માટે નાખતી નથી. અમારા મુખ્યમંત્રીશ્રી પણ કહે છે કે વિકાસનું કોઈ પણ કામ હોય તો આપ લઈને આવો. અમારા ધારાસભ્યશ્રી અને પ્રમુખ જ્યારે આ કામ લઈને આવ્યા હતા ત્યારે અમે સરકારમાં રજૂ કરી. આની સાથે સાથે કેનાલ છે એ કેનાલ પર પણ એક સરસ રોડ બનશે અને ત્યાં આગળ એક સારું વોકિંગ સિસ્ટમ ચાલુ થાય અને લોકો એનો ઉપયોગ કરે એવો પણ અમારો પ્રયત્ન છે. બીજું જે માનસિક તળાવ છે એના પણ લગભગ 42 કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે અને એના માટે પણ પ્રકાશભાઈ અને અમારા સૌ લોકો આવી અને મારા સાથે રજૂઆત કરી હતી અને એ પણ અમે કામ કર્યું છે. અમારો એક જ બસ આશય છે કે આ ધ્રાંગધ્રા નગરપાલિકાને શ્રેષ્ઠ નગરપાલિકા બનાવીએ અને એમાં પણ હું શહેરી વિકાસ મંત્રી તરીકે અને મારું અહીંયા એ પ્રભારી વિસ્તાર છે એટલે મારા પ્રભારી વિસ્તારમાં ખૂબ સારા વિકાસના કામ થાય અને લોકોને અમે આ કામો અર્પણ કરીએ એ જ અમારો આશય છે.